હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં જ છો? તો જો હવે અમે અહીંયા નાઈટ રોકાણા હતા આપણે ગોમતી સરોવરે. અને હવે જો આપણે અહીંથી નીકળી છીએ. અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે. 5 વાગ્યા અહીંથી નીકળી છીએ. તો આ બધો જો અમારો સ્ટાફ રહ્યો. જો અત્યારે પહેલાં 5 વાગે અહીંથી અમે નીકળી છીએ. ઠેલા વેલા બધા પેક કરી લીધા, બહાર નીકળી ગયા છીએ. અને જો ઓલો સામેનો રહ્યો એ અમારો ગેસ્ટ હાઉસ હતો. ત્યાં અમે નાઈટ કરી હતી. જો બધા હાલતા થઈ ગયા છે ને અમે પણ જો હાલતા થઈ ગયા છીએ. 5:30 વાગ્યા છે અત્યારે. તો જો અહીંયા બધા અત્યારે ચા પીવા ઉભા રહ્યા છે. એક લારી છે અને એટલા બધા જણા છે. અને અમે તો જો ચા પી લીધી છે. હું વેલા ચા લઈ આવ્યો હતો એટલે અમે તો પી લીધી છે. હવે અમે તો હાલતા થઈ જાય ખબ ખબ કરતા. તે ચા પીધી ને? જોતો એમાં ફોટો નીકળે છે. જોતો સામે ઉભો રહો, સામે ઉભો રહો, અહીંયા સામે ઉભો રહો, આમ ફોટો નીકળે છે. જોતો દક્ષિત એમાં માંદા આવા દેખાય છે. ચાલો જુદા એક આવાજ આગળ જુદા. જો આપણી બસ આવી ગઈ છે. આમાં આપણે બેસવાનું છે. જો પાછળ આપણે પાર્કિંગ કરી હતી. અને હવે જો આપણે બસમાં બધા બેસવા હાટુથી ઉતાવળા થાય છે. તો ચાલો જો હવે અમારે ચાલુ બસે નાસ્તા પાણી હાલે છે. વાગ્યા છે 5:30 વાગ્યા છે ને. વાહ, એવું નથી ખાવાનું ભાઈ, આપણે એવું નથી ખાવાનું. ચાલુ બસે નાસ્તા પાણી કરી છે. અત્યારમાં કરી લઉં પછી મોડા લગન ઉપાદી ની આલુ સેવ. આપણે સ્ટોપ કર્યો છે નાસ્તા પાણીનો. જો અહીંયા આપણે ક્યારના બસમાં બેઠા ને ત્યારના બે હોઈ ગયા છે. ઘડીક હું પણ હોઈ ગયો તો મને નીંદર આવી ગઈ થોડીક. અત્યારે બે માં દીકરો સાની બાકાજી કે બોલાવે સામે હામાં જો અમે આમાં ચા પીવે જ બે. હું તો પી ગયો, હું તો આખો કપ પી ગયો. કા દક્ષિત કે છે સા ઈ જે એવી પીવાય જો મને. તો હેલો ફ્રેન્ડ, જો હવે અમે સ્ટોપ કરી દીધો છે. કારણ કે હવે અમે પૂગી ગયા છીએ ગોધરા. શું કહેવાતું હોય છે તો કોને ખબર? સિલોસ કહેવાતો હોય છે ને કા? બાને પૂછો. તો જો અહીંયા એક આશ્રમ છે. આપણે મસ્ત મજાનું મંદિર છે અને ત્યાં સ્ટોપ કર્યો છે. ત્યાં ઉતરા છે. તો ચાલો તમને જો આગળ એનું લોકેશન બતાવી દઉં કેવું છે. તો જો આપણે અંદર આવતા જો આવું કાંક લોકેશન જોવા મળે છે. આ પાણીનો ફવારો છે, બંધ છે અત્યારે. અને આ જો આ પહાડ જેવું કાંક છે. પહાડ જેવું કાંક નથી. આમાં જો ભોળાનાથની શિવલિંગ દેખાય છે આખી. આગળ જઈને તમને દેખાડું. ભાલુ છે, હાવજ છે, સિંહ છે, શિયાળ છે, ઘણી વસ્તુ છે. અને જો આવી રીતનું કાંક છે. બહુ મોટી જગ્યા છે. તો ચાલો તમને નજીકથી આગળ બતાવું શું છે. તો જો આપણે એન્ટર થતા જ આ મંદિર જોવા મળે છે. કેવું મસ્ત મજાનું વ્હાઈટ કલરનું મંદિર છે. અને અહીંયા જો અમારો સ્ટાફ ફોટા મીડા પાડવા છે હાથી ભાઈ. અને ચંપલ બૂટ જો અહીંયા મેલવાના છે. આ રીતનું મંદિર છે. એક અહીંયા છે અને એક સામે છે, એ પણ બતાવવાનું બાકી છે. પેલા આ મંદિરમાં દર્શન કરવા જવાના છે. જો હવે આપણે દર્શન કરીને આવ્યા છીએ બહાર. ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી. અને જો આપણે બીજી જગ્યાએ જઈએ છીએ, જો આપણે પહાડ જોરિયો ત્યાં જઈએ છીએ ને. આ જો અમારો સ્ટાફ છે. આ અમારા સ્ટાફના જ છે બધા, બાકી કોઈ છે નહીં બીજા અત્યારે. તો સામે જઈએ છીએ હવે. જો હવે અમે સીડી ઉસળે જઈએ છીએ ને દર્શન કરે જઈએ છીએ માતાજીના. અહીંયા બધા માતાજી બેઠા છે. બધા નામ છે તો અહીંયા જય અંબે માં. જય અંબે માં બેઠા છે. આ મોટી મૂર્તિ છે અંબે માની. સામે પણ એક મૂર્તિ છે. અને અહીંયા છે કાળરાત્રી મહાગૌરી.
સિદ્ધિદાત્રી. જો અમે હવે દર્શન કરી લીધા છે અહીંયા. જો આ રીતનું કાંક અહીંયા ડેકોરેશન કર્યું મસ્ત મજાનું. અને જો અમારા બધા યાત્રીઓ બધા વયા ગયા છે આગળ, અને અમે પાછળ રહી ગયા હતા. અને સામે તો હાથી મોટો બુતો છે. દક્ષિતભાઈ એટલે આવે ઝડપ થાય. જો આપણે ટિકિટ લઈ લીધી છે 20 રૂપિયાની એક ટિકિટ, એટલે અમે 2 ટિકિટ લઈ લીધી છે. અને જો આ સામે રહ્યો એની અંદર જવાનું છે. જો વિડીયો ઉતારવા દેતા છે તો વિડીયો આપણે ઉતારી લેવું. અને જો બધા લાઈનમાં ઊભા છે, ટિકિટ લઈ લીધી છે આપણે. ચાલો જઈએ અંદર. અને આ કાંક લાઈન છે આવી રીતની. આપણે અંદર જતા જ આપણે ભારત માતાની મૂર્તિ જો જોવા મળી છે. અને આવું જો આ અંદર આવી ગયા છે. જો આ કાંક દ્રશ્ય જોવા મળે છે અંદર આવતા. આ પહેલાનું જે આમ તો શું કાય છે જામફળ અહીંયા પેલાનું ભણતર, દેશી ભણતર સોપડી હોતો ન સો બધાય બધું છે. દેશી ભણતર ને અહીંયા જો આ ભાઈ ફ્રૂટ વેચે છે. કિલોનું શું છે ભાઈ? આવજો અહીંયા અંદર અહીંયા રમે જો આ રમે મોચી મોચી બહુ સરસ સરસ જોવાનું છે અહીંયા. એટલે આમ જેમ ટાઈમ જતો જાય ને એમ એટલે આ બધું બદલતું જાય છે. અહીંયા મોચી 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 એમ ટાઈમ જતો ગયો ને એમ તો આ બધું બદલતું ગયું. આમ તો આ બેડી વાળું આઈસ્ક્રીમ બલાય આઈસ્ક્રીમ જો પેલાનું આ રીતનું જોવાનું. સાવ સાદું સિમ્પલ શેકલાનો માળો ચકલાનો માળો નથી, ઓલું છે. આંડિયા ગાડી વાકડે રાસ ગરબા રમે છે. અને અહીંયા મંદિર રહ્યું. ગાઉં ગાઉં તો આપણે ભોળાનાથનું મંદિર છે. સાધુ મહારાજ તપ કરે છે. નદી નદી આ પૂર્યો આ હવે લેટેસ્ટ જમાનો આવ્યો. જો હા સાદું સિમ્પલ જીવન હતું ને આ જો હાઈફાઈ જીવન આવી ગયું. જો અહીંયા બંગલા બની ગયા અને આ હોસ્પિટલ બની ગઈ સરકારી. વાહન આવી વાહન વાહને આવી ગયા. જો ઘર નાના મન, ઘર મોટા નન, મન નાના. એમ નહીં ઘર મોટું ઘર મોટું પણ મન નાના. સાસુ સસરાને ધમકાવતું એમ નહીં લેટેસ્ટ બહુ જો આમ ધમકાવે જો ઓલી હા પણ વાત કરે. જો આમ સામે સામે સ્કૂલ છે, હાઈફાઈ સ્કૂલ. આ જો સરવણ છે, તેમના માતા પિતાને લઈને જાય છે. અને જબરજસ્ત લોકેશન છે. આ છે ફનસનું ઝાડવું અને મસ્ત મજાનું છે આ પુલ ઉપરથી અમે હેલા જઈએ છીએ. શાંત એવું મ્યુઝિક વાગે છે મસ્ત. આમ માઇન્ડને ગમે ને એવું મસ્ત મજાનું મ્યુઝિક વાગે છે. અહીંયા જો આ જંગ બધું બતાવે છે. અહીંયા જો પાણીમાં સરસ મજાના કમળ છે. એવો મસ્ત પાણીનો અવાજ આવે છે. એમ લાગે લાઈવ અટાણે ચાલુ જ છે. જો તમે સાંભળો. તેલ છૂટા ઇધર લગા. આયા શ્રાવણ ને આયા પાછું જો ઠેકા શ્રવણ છે. હા સમજાય કે ઓલા કણે શ્રવણ કાવડ લઈને જાય છે ને શ્રવણ અહીંયા એના માતા પિતા માટે પાણી ભરવા આવે છે. અને આ આપણે દશરથ રાજા અહીંયા શ્રવણને જો બાણ નિશાન કરે છે. જો અહીંયાથી અને અહીંયા પછી બાણ વાગી ગયું ઈ છે જે માફી માંગે છે. અહીંયા દશરથ રાજા શ્રવણ પાસે માફી માંગે છે. હાથ જોડીને આયા માફી માંગે છે કે મારતી ભૂલ થઈ ગઈ. પણ આ છે ને શ્રાપ દે છે દશરથ રાજાને કે જેમ શ્રવણના માતા પિતા પાસે માફી માંગે છે અને શ્રવણના માતા પિતા શ્રાપ આપે છે. દશરથ તારે દીકરા ચાર અંત સમય ને એક કે સાથ. જો દક્ષિતા ટંકોરી વગાડી ટંગ. હવે જો આવી ગયા છે કેન્ટીનમાં ગુલફી ખાવા. જા કેન્ટીન છે, બહુ મોટું કેન્ટીન છે. અત્યારે કોઈ છે તો નહીં, અમે જ છીએ અત્યારે ખાવાવાળા. કઈ મલાઈ છે? માવા મલાઈ, દૂધ મલાઈ,
રજવાડી મલાઈ. આપણે ડ્રેગન ફ્રૂટ ના ઝાડવા જો આયા રે. આમાં ડ્રેગન ફ્રૂટ આવે દરિયા, અને આમાં આવે દાડમાં. આ દાડમી નકરે. હવે જો મારી ગાડી નીકળી ગઈ છે ધીમે ધીમે. આપણું ગાડું હાલતું થઈ ગયું છે. હા, અને દક્ષિતભાઈ જો ભૂકા થઈ ગયા છે, નાસ્તો કરવા બે ગયા ઠેલી લઈને. ગામની કોઈ ચોખ્ખો છે પણ દક્ષિણને શું કે છે? ગામના છોકરા ભારાના, વારાના. તો ફ્રેન્ડ્સ હવે અમે અહીંયા માંડવી બીચ પહોંચી ગયા છીએ દરિયાકાંઠે. કેમ જઈ માંડવી ખાવા ગયા છીએ. આયા માંડવી માંડવીની બીચે ખેતી બહુ પહોંચી થાય ગયા છે. છે. અને બાળકો માટે રાઇડ્સ છે, નાની આમથી ઉડકી છે જો અહીંયા રહી. આપણે સ્પેશિયલ મેગી ખાવી છે. અને સ્પેશિયલી આગળ હાથ પગ મોટું ધોઈને અહીંયા નાવાનું કાંઈ કીધું નથી, કારણ કે થોડુંક કદાચ મે બી લેટ થઈ ગયું છે એટલા માટે નાવાની મનાઈ છે. એટલે હવે ફોટા બોટા થોડાક વિડીયો નાવા તો આગળ દે, પણ પછી ખારું પાણી, ખારું પાણી પછી પાછું મીઠું પાણી ગોતવું. ખારું પાણી ધોરું ન થાય. તો ચાલો હવે જો મસ્ત મજાનો દરિયો છે, બતાવું તમને. વેઇટ જો આ એકલા સરસ મજાનો મોજા મારતો દરિયો. દક્ષિતભાઈ જો અહીંયા આમ જો બધાની મત ભોગી ગયા છે. તો પેલા ફોટા બોટા પાડી લઈ. અહીંયા ઊંટ છે રાઇડ્સ મારતી, અને દરિયો આમ જો તોફાની થયો છે. પવન તો જો અહીંયા દરિયા. હાલો દક્ષિત, દરિયા જઈ રીલ બનાવીએ. અત્યારે અમે આ રાઇડ્સ કરી જઈ રહ્યા છીએ. દક્ષિતભાઈ ને બુટ પૈસા ચડાવીએ ને અને હવે દરિયા કાંઠે આગમન કરીએ. જઈએ દરિયા કાંઠે. ક્યાં જઈએ દરિયા કાંઠે. દક્ષિતે અડધી ગાડી દક્ષિતે કરી. અહીંયા ઊંટની સવારી પણ છે, જીપની સવારી છે, અને આવું કઈ પોતાની છે જો આ દરિયામાં. પણ આપણને દરિયામાં અટાણે મોજા આવે છે બહુ. દરિયામાં લાગે બીક, એટલે કઈ જાતા નથી દરિયામાં. જાવું પણ ફોટા ને વિડીયો ઉતારશું ખાલી, બસ. ક્યાં જઈ દરિયામાં જાવું, ફોટા ને વિડીયો ઉતારશું ખાલી. તો અહીંયા દરિયાની કાંઠે ફૂલ એન્જોય કરીએ છીએ, અને દરિયાની કાંઠે એક ચટ ઉભા છીએ. દક્ષિત જો બોલારી ને કહો રેડી શાબાશ બેઠે, તું તો મોજ કરતી. તો જો અહીંયા મોજ આવ્યા છે. હું તો શહેર જાઉં છું, આવું છે. કોઈને ન જાવ. અરે મેં જાઉંગા. ભૂખ લાગી ગઈ છે ને આવી ગયા છીએ આપણે જો મેગી લેવા. મેગી જો અમારી બને છે. આ મેગીની દુકાન છે આવી રીતની કાંઈ. અને જો બસમાં બધા ચડી ગયા છે, હું એક જ બાકી છું. હું એક જ વાહે હતો. હું આવ્યો છું મેગી લેવા. ફટાફટ મેગી બને એટલે હું જાઉં.